શિનોર તાલુકામાં આજે સવારે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતનો બનાવ. પ્રથમ અકસ્માત શિનોરના માલપુર પ્રાથમિક શાળા નજીક આવેલા વળાંક પાસે થયો હતો. અહીં એક કાર અચાનક નિયંત્રણ ગુમાવી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક આવેલા વળાંક પાસે થયો હતો. કરજણ તરફથી રોલ ભરીને જઈ રહેલી એક આઈસર ગાડી રોડ પરની રેલિંગ તોડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પણ ગાડી ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. બંને અકસ્માતોની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. અકસ્માતોના કારણે થોડા સમય માટે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. મારું નામ દિવ્યેશજી બ્રહ્મચારી છે. હું કાયાવરણથી લકુલીશ ધામ આશ્રમમાંથી આવું છું અને ત્યાંથી રાજપીપળા જતો હતો ગોપાલપુરા, પણ અચાનક ત્યાં આગળ રસ્તો પણ સારો હતો, પણ બમ્પ ન હોવાને કારણે સ્પીડ થોડી 70-80ની હતી, એટલે ગાડી વળાંક વધારે હતો એટલે ગાડી સીધી વળાંક ખ્યાલમાં ના આવ્યો એટલે સીધી ગાડી નીચે ઉતરી ગઈ છે. મને વધારે નુકસાન ન થયું, પણ ગાડીને નુકસાન થયું છે. વાગ્યું ના, એ ભગવાનની કૃપા છે. પણ આગળ જતા ગામ લોકોનું કહેવું છે કે અહીં ઘણીવાર એક્સિડન્ટ પણ થયા છે, તો આગળ સરકાર ત્યાં આગળ બમ્પ મૂકે અને આગળ બીજા કોઈને નુકસાન ના થાય તેવી વિનંતી છે.